i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી। હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો। ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી હતી। ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા પહોંચી। ભરૂચના જંબુસરના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો। પાદરા તાલુકાના ઢભાસા ગામથી લઈ અને જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધી કાવડ યાત્રાની માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો હતો। જેમાં કુલ 300 કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ સાથે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મારા નામ અંशिका शाह है। હું બરોદરા से સ્તંભેશ્વર મહાદેવ મંદિર 3 साल से આવી છે। અહીંયાની મહિમા बहुत निराली है। અહીંયા भगवान शिवનું 2 बार स्नान सुबह शाम जल से प्राकृतिक तरीके से थावे છે और અહીંયાનો આનંદ बहुत मस्त છે। બધા લોકો અહીંયા આવે છે તો बहुत આનંદ આવે છે। ભગવાન શિવ એ આખા જગતના પિતા છે। આખા દુનિયામાં આજે શ્રાવણ માસમાં લાખો શિવાલયોમાં કરોડો ભાવિક ભક્તો આજે પરમાત્માના દર્શન કરીને પોતાને ધન્ય અને પવિત્ર આપણે અનુભવે છે। આપણે જે સ્થળ ઉપર આજે બેઠા છે એ સ્થળ આખા દુનિયામાં સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈના નામથી આજે વિખ્યાત છે। આ મંદિર સમુદ્રની વચ્ચે સ્થિત છે। 2 વખત સમુદ્ર દેવતા એમને સ્નાન કરાવવા માટે અહીં આવતા હોય છે અને એ જલ 6 કલાક સુધી આ મંદિરમાં રહે છે। 6 કલાક પછી ભગવાન શિવના દર્શન આજે ભાવિક ભક્તોને મહાદેવજી આપે છે। આ તીર્થયાત્રા આજે હજારો લાખો વર્ષોથી અહીં ચાલતી આવે છે અને આજે સોમવાર છે, પહેલો દિવસ છે, ત્યારે ભગવાનના ભક્તિ ભાવપૂર્વક હજારો લાખો શ્રદ્ધાળુઓએ આજે પરમાત્માની ઉપાસના અહીં કરી છે। ओम नमः शिवाय, हर हर महादेव। ओम स्तंभेश्वर महादेव मंदिर, यहाँ पे आके हम लोग सावन महीने में हर साल यहाँ पे आते रहते हैं और हर साल यहाँ का अनुभव लेते हैं। और यहाँ पे ये है कि समुद्र देवता यहाँ पे दिन में 2 बार इनका जल अभिषेक करने के लिए आते हैं और इनका अनुभव तो हम ले रहे हैं। हम चाहते हैं सब भक्त आप लोग भी आए और इसका अनुभव ले और शंकर भगवान का आशीर्वाद ले और आते रहिए और एंजॉय करिए। यहाँ पे मतलब कुछ अलग ही है जो यहाँ पे अच्छा लगता है और शंकर भगवान का बहुत यहाँ पे बहुत काफ़ी वर्षों से यहाँ पे स्थापित हुआ है और काफ़ी वर्षों से लोग आ भी रहे हैं और दर्शन भी कर रहे हैं। और मेरे ख्याल से तो भक्तों को यहाँ पे आके एक बार दर्शन करना चाहिए। हर हर महादेव, जय स्तंभेश्वर। મારું નામ પરમાર મહેન્દ્રસિંહ અરવિંદભાઈ, હું ગામ વડુનો છું, પાદરા તાલુકામાં। હું છેલ્લા 3 વર્ષથી અહીંયા આવું છું। સ્તંભેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન સમયથી બહુ જ મહત્ત્વ રહેલું છે। એનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ થયેલો છે અને ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દ્વારા સ્થાપના થયેલી છે। અને હું છેલ્લા 3 વર્ષથી આવું છું અને શ્રાવણના સોમવારે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ જામેલી હોય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને ભગવાનને પોતાના શ્રદ્ધાથી જે પણ ચડાવતા હોય, જેમ કે પંચામૃત છે, બિલ્લીપત્ર છે, જે પણ ભગવાન શિવને અર્પણ થતું હોય તે પણ કરવામાં આવે છે। પાદરા તાલુકામાંથી કાવડ યાત્રા પણ અહીંયા દર વર્ષે આવે છે અને ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે। તો તમે પણ પધારો અને સ્તંભેશ્વર મહાદેવનો સાનિધ્ય પ્રાપ્ત કરો।